તો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ દિયોદર, બાભર, લાખણી, સુઈગામ તાલુકામાં વરસાદ, થરાદ, વાવ, રા, ધરણીધર તાલુકામાં પણ વરસાદ છે। બાબર તાલુકામાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। દિયોદર તાલુકામાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ, ધરણીધર અને રા તાલુકામાં ધોધમાર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એટલે બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠા અને વાવ, થરાદ બે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। દિયોદર, બાભર, લાખણી સહિતના જે તાલુકા છે, સુઈગામ તાલુકામાં પણ વરસાદ છે। થરાદમાં, વાવમાં, રાહ, ધરણીધર તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે, કારણ કે બનાસકાંઠાના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। બાબર તાલુકામાં ધોધમાર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। દિયોદર તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો ધરણીધર અને રા તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બનાસકાંઠાના ધાનેરા, દાંતીવાડા તાલુકામાં પણ વરસાદ છે। દાંતીવાડા તાલુકામાં 1.5 અને ધાનેરામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ધાનેરામાં 2 કલાકમાં વરસાદથી પાણી જ પાણી થઈ ગયું। તો બનાસકાંઠાના ધાનેરા અને દાંતીવાડામાં પણ વરસાદી માહોલ છે। દાંતીવાડા તાલુકામાં 1.5 અને ધાનેરા તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ધાનેરામાં અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે। એ સ્થિતિ સર્જાઈ 2 કલાકના વરસાદથી જ આ સ્થિતિ ધાનેરામાં જોવા મળી છે। બનાસકાંઠાના બાબર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ। બનાસકાંઠાના બાબર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે। બાબર તાલુકામાં 2 કલાકમાં ધોધમાર 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા છે। ખાડીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસતા પરેશાની। ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતો ખુશ છે, પણ જે શહેરી વિસ્તાર છે ત્યાં એવી સ્થિતિ છે કે બજારો અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। બાબરમાં 2 કલાકમાં ધોધમાર 3 ઇંચ વરસાદ વરસ્યો છે। સીધા દ્રશ્યો તમે બાબરના જોઈ શકો છો। ઘૂંટણ સુધીના પાણી બજારોમાં ભરાયેલા જોવા મળ્યા। બીજી બાજુ ખેડૂતોમાં આનંદની લાગણી છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં વરસાદની જરૂર હતી, પણ બાબર શહેરની સ્થિતિ, એ શહેરી જેટલો વિસ્તાર છે એની સ્થિતિ તમે જોઈ શકો છો। બજારોમાં પાણી ભરાયા છે અને સવારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। ઘરવખરીને પણ થોડું ઘણું નુકસાન થયું છે, જેના સીધા દ્રશ્યો તમે બાબરના સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આ તરફ દિયોદર તાલુકામાં પણ વરસાદ છે। બનાસકાંઠાના દિયોદરમાં 2 કલાકમાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી દિયોદરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એટલે બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં વરસાદ છે। આ વિઝ્યુઅલ્સ દિયોદરના, કે જ્યાં ભારે વરસાદને કારણે રસ્તો આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। દિયોદરમાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત ફોનલાઈન ઉપર જોડાયા છે। વસંત, બનાસકાંઠામાં કેવી સ્થિતિ છે અત્યારે? વરસાદની શું સ્થિતિ? બિલકુલ નવરચિત વાવ, થરાદ જિલ્લામાં ધોધમાર વરસાદ છે તે વરસાદ ખાબકી રહ્યો છે। મહત્વની વાત છે કે સરહદીય બાબર, સુઈગામ સહિત દિયોદર પંથકમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર જળભરાવની સ્થિતિનું નિર્માણ થયું છે। મહત્વની વાત છે કે બાબર શહેરની જો વાત કરવામાં આવે તો મોડી રાત્રેથી ચાલુ થયેલા વરસાદે 7 ઇંચ જેટલો વરસાદ વરસતા લાઠી બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો બીજી તરફ બાબર મેન બજારમાં કેડસમાં પાણી ભરાતા વેપારીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે। બાબરના અનેક વિસ્તારોમાં હાલ પાણી ભરાયેલા નજરે પડી રહી છે। તો બીજી તરફ દિયોદરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને દિયોદરની જો વાત કરવામાં તો દિયોદર પંથકમાં 5 ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર હાલાકીનો સામનો સ્થાનિક ભોગવી રહ્યા છે। મહત્વની વાત છે કે લાંબા સમયના વિરામ બાદ બાબર પંથકમાં અને દિયોદર પંથકમાં વરસાદ વરસતા સૌથી વધારે જો ખુશ હોય તો ખેડૂતો છે, કારણ કે લાંબા સમયથી વાવણી બાદ પણ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। આભાર વસંત, વિગતો આપવા માટે।